રાજકોટમાં યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો વિરોધ કર્યો. ધીરેન્દ્ર શાસ્ત્રી હિન્દુ ધર્મના પ્રચારના બદલે અંધશ્રદ્ધાનો ફેલાવો કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો. આવા કાર્યક્રમો અંધશ્રદ્ધાનો મહાકુંભ છે તેવું કહ્યું. સાથે એ પણ કહ્યું કે અંધશ્રદ્ધા ફેલાવતા કાર્યક્રમ યોજાય તે આપણા માટે કમનસીબી છે. વહીવટીતંત્રએ અંધશ્રદ્ધા ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. તો આગામી 5 થી 7 જૂન દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરાયું છે. ત્યારે રાજકોટ સનાતન સમિતિ દ્વારા બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. તો ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું એ આયોજન કરવામાં આવ્યું છે અને એ વચ્ચે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા જેમણે વિરોધ પ્રકટ કર્યો છે, સાથે એક પોસ્ટ પણ એ શેર કરી છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે આનંદો ભોળા ભક્તો ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રકારે તેમણે ચાપખા પણ માર્યા છે. તો રાજકોટમાં જ્યારે દરબારનું આયોજન ધીરેન્દ્ર શાસ્ત્રીના અને તેને લઈને અત્યારે મામલો ગરમાયેલો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરસોત્તમ પીપળિયા જેમણે આ વિરોધ કર્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ. આ ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે. બાગેશ્વર ધામ છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, 5 થી 7 જૂન ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન થયું છે. હવે એમાં પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા એ વિરોધ કરી રહ્યા છે. કયા કારણોસર ભાવેશ? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે જે બાબા બાગેશ્વર છે ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો કાર્યક્રમ છે તે રાજકોટમાં યોજાનાર છે. 5 થી 7 જૂન દરમિયાન આ કાર્યક્રમ છે તે રેસકોર્સ ખાતે યોજાનાર છે. એવામાં દિવ્ય દરબારના આ કાર્યક્રમ યોજાય તે પહેલા જ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં અંધશ્રદ્ધાનો મહાકુંભ એ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે. એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જે કાર્યક્રમ છે તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. એક તરફ તેઓ અંધશ્રદ્ધાને લઈને વિરોધ કરી રહ્યા છે અને તેના જ કારણે આ પ્રકારનો વિરોધ છે તે નોંધાયો છે. બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે જેમણે વિરોધ કર્યો છે એવા પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા એઓ પણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પરસોત્તમભાઈ, વિરોધ કેમ? કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રી દાવો કરે છે ભાઈ હું સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા નીકળું છું, ધર્મનો પ્રચાર પ્રસાર કરું છું, અને એ જ અભિગમ લઈને રાજકોટ આવી રહ્યા છે એવું કહી રહ્યા છે. વિરોધ શા માટે? અંકુરભાઈ, ધર્મના પ્રચાર પ્રસાર માટેનો ક્યારેય વિરોધ હોઈ શકે જ નહીં. હું ખુદ સનાતની છું અને અનેક ધર્મના કાર્યમાં સામેલ પણ હોઉં છું, એટલે એનો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. હનુમાન કથા છે એનો વિરોધ છે જ નહીં. અમારો વિરોધ હનુમાન કથા પાછળ જે લોક દરબાર યોજવામાં આવે છે અને તેમાં અંધશ્રદ્ધા, ચમત્કાર, ભૂત પ્રેત વગેરે બાબતોને પ્રગટ કરવામાં આવે છે એની સામેનો અમારો વિરોધ છે. ત્યારે ધર્મ સામેનો વિરોધ નથી, આવકાર્ય છે. અંધશ્રદ્ધા, ચમત્કાર, ભૂત પ્રેત, તાંત્રિકપણું આ બધું છે તે એઆઈ યુગમાં પરમિશેબલ નથી, એડમિટ કરવાને પાત્ર નથી. આવતી પેઢી આપણને માફ કરી શકે નહીં.
જ્યારે વિશ્વ એઆઈ તરફ જઈ રહ્યું છે ત્યારે આપણે અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યા છીએ એ મોટો ચિંતાનો વિષય છે. તો અને આમાં કોઈએ તો બોલવું પડશે હમ, અને હમ, વિરોધ કરવો પડશે. હમ, એટલે મેં મારી નૈતિક ફરજ સમજીને મેં વિરોધ કરેલો છે. હમ. હવે એ પરસોત્તમભાઈ માત્ર ને માત્ર અંધશ્રદ્ધા ચમત્કાર ને ભૂત પ્રેતનો છે, નહીં કે હમ, કોઈ ધાર્મિક પ્રક્રિયાનો વિરોધ નથી. હમ, હમ, હમ. પરસોત્તમભાઈ, અંકુરભાઈ. ખૂબ ખૂબ સરસ ઇનિશિયેટિવ તમે લીધો છે. અંધશ્રદ્ધાની તમે વાત કરી છે અને હનુમંત કથા સામે વિરોધ નથી, પણ એ પાછળ જે આખી અંધશ્રદ્ધાની વાત આવે છે દરબારમાં, એને લઈને વિરોધ કરી લાગી રહ્યું છે કે ભાઈ રાજકોટના લોકોને આ એક્સેપ્ટ કરશે તમારી વાતને, એ તમારી વાતને સમજશે? જો ભોળા ભક્તો છે હમ, તેમને ગેરમાર્ગે દોરવામાં હમ. આવા ઓકે, જે ઓકે, કાંઈ ઓકે. ઢોંગી પરસોત્તમભાઈ, બાબાઓ સમયનો છે, અભાવ છે. આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.